શ્રી ગણેશાય નમઃ। મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ઉપર અમારી ચેનલ ધાર્મિક વ્રત કથા। આજે આ વિડીયોમાં આપણે શ્રી શનિદેવની કથા સાંભળવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને તમે જો પ્રથમવાર અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, તેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને તરત મળી રહે। ધન્યવાદ। શનિદેવ મંત્ર। ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ। બોલો શનિદેવ મહારાજની જય। શનિદેવ કથા। સરળ ભાષામાં ઘણા પ્રાચીન સમયમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ નવગ્રહો એક જગ્યાએ ભેગા થયા। સૌ પોતાની મહત્તા બતાવવા લાગ્યા। સૂર્યદેવ બોલ્યા, હું બધા ગ્રહોમાં શ્રેષ્ઠ છું। મારી કૃપાથી વ્યક્તિને ધન, પ્રતિષ્ઠા, રાજમાન, કુટુંબ સુખ, સંતાન સુખ અને બુદ્ધિ મળે છે। તેના બધા કાર્ય સફળ થાય છે। ચંદ્રદેવ કહ્યું, હું જળચર અને સર્પોનો સ્વામી છું, ચાંદી અને શાંતિનો ગ્રહ છું। મારી કૃપાથી વ્યક્તિ દાનવીર બને છે અને ભક્તિમાં લાગેલો રહે છે। મંગળદેવ બોલ્યા, હું પૃથ્વીનો પુત્ર છું, મારી કૃપાથી શત્રુઓનો નાશ થાય છે અને મુશ્કેલ કામ સરળ બની જાય છે। હું વ્યક્તિને સાહસ અને વૈભવ આપું છું। આ બધું સાંભળી બુદ્ધદેવ બોલ્યા, હું રાજકુમાર સમાન ગ્રહ છું। પછી બૃહસ્પતિદેવ બોલ્યા, હું તો બધા દેવતાઓનો ગુરુ છું, મારો દરજ્જો સૌથી ઉચ્ચ છે। પછી શુક્ર, શનિ, રાહુ અને કેતુ પણ પોતાની વિશેષતા જણાવવા લાગ્યા। આમ નવગ્રહોમાં કોણ મોટું તે વિશે વાદ વિવાદ વધી ગયો। છેલ્લે સૂર્યદેવ બોલ્યા, આપણે અંદર જ ઝઘડીએ તેનો કોઈ લાભ નથી। ચાલો આપણે બધાએ મળીને ઇન્દ્ર રાજા પાસે જઈને ન્યાય મેળવીએ। બધા ગ્રહોએ આ વાતને મંજૂર કરી અને સૌ મળી સ્વર્ગમાં ઇન્દ્રના દરબારમાં પહોંચ્યા। ઇન્દ્ર રાજાએ નવગ્રહોને એકસાથે આવતા જોઈ આશ્ચર્ય અનુભવ્યું। તેમણે સૌને આસન આપીને બેસાડ્યા અને આવવાનું કારણ પૂછ્યું। સૂર્યદેવ બોલ્યા, હે રાજા ઇન્દ્ર, અમારા તમામ ગ્રહોમાં કોણ સૌથી મોટું છે તે બાબતે મતભેદ થયો છે। દરેક ગ્રહ પોતાને શ્રેષ્ઠ કહે છે, તેથી અમે તમારી પાસે ન્યાય લેવા આવ્યા છીએ। નવગ્રહોમાં સૌથી મોટો કોણ એ નક્કી કરવા ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા। તેમણે વિચાર્યું, જો હું કોઈ એક ગ્રહને મોટો કહું તો બાકીના 8 ગ્રહો નારાજ થઈ જશે। આ નિર્ણય કરવો ખૂબ મુશ્કેલ છે। તેથી ઇન્દ્રદેવ બોલ્યા, મારા પાસે એટલું સામર્થ્ય નથી કે હું નક્કી કરી શકું કે કોણ મોટો ગ્રહ છે અને કોણ નાનો। તમે બધા ગ્રહો પૃથ્વીલોકમાં જાઓ। ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજ કરે છે, તે જરૂર ન્યાય કરશે। ઇન્દ્ર રાજાની વાત સાંભળીને બધા 9 ગ્રહો વિમાનમાં બેસ્યા અને પૃથ્વી તરફ નીકળી પડ્યા। વિમાન ઉજ્જૈની નગરીના રાજા વિક્રમના સભાગૃહ બહાર ઉતર્યું। તે સમયે રાજા વિક્રમ પોતાની સભા ભરીને બેઠા હતા। સભામાં અનેક વિદ્વાનો, જ્ઞાની પુરુષો, મંત્રીઓ અને બ્રાહ્મણો બેઠા હતા। એવામાં એક અનુચરે આવીને જાણ કરી, મહારાજ, દેવલોકમાંથી વિમાન આવી રહ્યું છે, તેમાં કોઈ દેવતાઓ આવ્યા છે। આ સાંભળી રાજા વિક્રમ આશ્ચર્યમાં પડી ગયા। થોડીવારમાં 9 ગ્રહો સભાગૃહમાં દાખલ થયા અને રાજા સમક્ષ ઉપસ્થિત થયા। વિક્રમ રાજા તેમને જોઈ સમજી ગયા કે આ નવગ્રહ દેવતાઓ છે। તેઓ ઊભા થયા, પ્રણામ કર્યો અને બાજુમાં રાખેલા આસનોમાં બેસવા વિનંતી કરી। નવગ્રહો આસન પર બેસ્યા। પછી વિક્રમ રાજાએ પૂછ્યું, હે નવગ્રહ દેવતાઓ, આજે આપ મારા રાજ્યમાં પધાર્યા તે મારો ઘણો ભાગ્ય છે। હવે કૃપા કરીને જણાવો કે અહીં આવવાનું શું કારણ છે? રાજાના વચન સાંભળીને ભગવાન સૂર્ય ઊભા થયા અને બોલ્યા, હે રાજન, અમારી વચ્ચે કોણ સૌથી મોટું તે બાબતે વિવાદ થયો છે, તમે ન્યાય કરો। આ સાંભળીને રાજા વિક્રમ ચિંતામાં પડી ગયા। તેમનું મન કહ્યું, 9માંથી કોને મોટું કહું અને કોને નાનું? જેને નાનું કહું તે મારા ઉપર નારાજ થઈ જશે। તેથી રાજા બોલ્યા, હે નવગ્રહ દેવતાઓ, તમે તો દેવો છો અને હું તો પૃથ્વીનો સામાન્ય મનુષ્ય। હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું? આ સાંભળીને ભગવાન સૂર્ય બોલ્યા, હે વિક્રમ રાજા, અમે ન્યાય માટે ઇન્દ્ર રાજા પાસે ગયા હતા, પણ તેમણે અમને તમારા પાસે મોકલ્યા છે। તેથી કૃપા કરીને તમે જ અમારો ન્યાય કરો। નીચે આપેલું આખું લખાણ મેં વ્યાકરણ શુદ્ધ, સ્પષ્ટ અને સૂર્યે વિક્રમ રાજાને વિનંતી કરી, હે રાજન, તમે જ અમારો ન્યાય કરો। વિક્રમ રાજાએ થોડું વિચાર્યું અને 9 ગ્રહોને કહ્યું, તમે બધા 8મા દિવસે ફરી અહીં આવજો, ત્યારે હું ન્યાય કરીશ। નવગ્રહોએ માન્યું અને પોતાના લોકમાં પાછા ચાલ્યા ગયા।
ન્યાયની વ્યવસ્થા. વિક્રમ રાજાએ પોતાના મંત્રીઓ, વિદ્વાનો અને જ્યોતિષીઓને બોલાવી કહ્યું કે 9 અલગ અલગ ધાતુના આસનો તૈયાર કરાવો. સોનું, ચાંદી, પિત્તળ, કાંસુ, તાંબુ, જસદ, અબરખ, લોખંડ વગેરે આસનો તૈયાર થયા અને તેને સભાગૃહમાં ગોઠવવામાં આવ્યા. 9 ગ્રહોનું પધારણ. 8મા દિવસે 9 ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા. સૌથી પહેલા સૂર્યનારાયણ આવ્યા. તેમને સોનાના આસન પર બેસાડવામાં આવ્યા. પછી ચંદ્રદેવ ચાંદીના આસન પર. આ રીતે બધી ધાતુ મુજબ દરેક ગ્રહને અલગ અલગ આસન આપવામાં આવ્યા. સૌથી છેલ્લે શનિદેવ આવ્યા. તેમને લોખંડનું આસન મળ્યું. ન્યાયની ઘોષણા. બધા ગ્રહો બેસી ગયા પછી શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, હવે અમારો ન્યાય કહો. અમારમાં સૌથી મોટું કોણ? ત્યારે વિક્રમ રાજા ઊભા થયા અને બોલ્યા, હે દેવતાઓ, જેમ તમે આવ્યા તે પ્રમાણે જ તમારા સ્થાનો નક્કી થયા. જે સૌથી પહેલા આવ્યા તે આગળના ગણાશે અને જે અંતમાં આવ્યા તે છેલ્લા ગણાશે. તેથી હે શનિદેવ, તમે છેલ્લે આવ્યા એટલે અંતિમ ગ્રહ ગણાશે. આમાં મારી કોઈ ભાવના નથી, માત્ર વ્યવસ્થાના આધારે ન્યાય કર્યો છે. શનિદેવનો રોષ. વિક્રમ રાજાની વાત સાંભળીને શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા, હે રાજા વિક્રમ, આ ન્યાય યોગ્ય નથી. ફરીથી ન્યાય કરો. વિક્રમ રાજાએ કહ્યું, ન્યાય એકવાર થાય પછી ફરી નથી થતો. કૃપા કરીને તેને સ્વીકારો. આ સાંભળીને શનિદેવ કોપાયમાન થયા અને બોલ્યા, તમે મારા બળને જાણતા નથી. સૂર્ય 1 રાશિમાં 1 મહિનો, ચંદ્ર 2.25 દિવસ, મંગળ 1.5 મહિનો, બૃહસ્પતિ 13 મહિનો, બુધ શુક્ર 1 મહિનો, રાહુ કેતુ 18 મહિના અસર કરે છે. પરંતુ હું શનિદેવ 1 રાશિ પર 2.5 વર્ષ 30 મહિના રહું છું અને મારી 7.5 આવે તો મોટા મોટા દેવતાઓ પણ કષ્ટ ભોગવે છે. શ્રી રામચંદ્રજી પર 7.5 આવી ત્યારે તેમને વનવાસ ભોગવવો પડ્યો. રાવણ પર આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ. પછી શનિદેવ બોલ્યા, હે વિક્રમ, હવે તમે સાવધાન રહેજો. વિક્રમ રાજાનો ધૈર્ય. વિક્રમ રાજા શાંતિથી બોલ્યા, હે શનિદેવ, મેં તો ન્યાય જ કર્યો છે. જો તમને તે અપમાન લાગે તો તમારા મન મુજબ કરો. મારા ભાગ્યમાં જે લખ્યું છે તે હું ભોગવીને જ રહીશ. થોડા સમય પછી વિક્રમ રાજા ઉપર શનિદેવની 7.5 શરૂ થઈ. શનિદેવનો પરીક્ષાકાળ. શનિદેવ ઘોડા વેપારીના રૂપમાં. શનિદેવ ઘોડાઓ સાથે ઘોડા વેપારીનું રૂપ લઈ ઉજ્જૈનમાં આવ્યા. રાજા સુધી ખબર પહોંચી કે કોઈ વિદેશી ઉત્તમ ઘોડા લઈને આવ્યો છે. વિક્રમ રાજાએ તેને બોલાવ્યો. એક ઘોડો રાજાને ખૂબ પસંદ આવ્યો. વેપારીએ કહ્યું, મહારાજ, પહેલાં તમે ઘોડાની સવારી કરીને તેનું પરીક્ષણ કરો, પછી કિંમત નક્કી કરીશું. વિક્રમ રાજા ઘોડા પર બેસ્યા અને દોડાવ્યા. ઘોડો એટલો ઝડપી દોડ્યો કે રાજા કાબૂમાં રાખી શક્યા નહીં. દોડતા દોડતા ઘોડો તેમને અંધીવન નામના ભયંકર જંગલમાં લઈ ગયો. અંતે ઘોડાએ રાજાને પટક્યા અને તે અદૃશ્ય થઈ ગયો. રાજા વિચારી રહ્યા, મારો કોઈ દુશ્મન નથી, તો મને અહીં કોણ લાવ્યો? જંગલમાં ભટકાણ. જંગલમાં હિંસક પ્રાણીઓના અવાજો આવવા માંડ્યા. ભૂખ તરસથી કંટાળી રાજા એક ઝાડ પર ચઢ્યા. ત્યાંથી દૂર એક રસ્તો દેખાયો. તે રસ્તે આગળ વધીને તેઓ ત્રંબાવટી નગરમાં પહોંચ્યા. શેઠ સાથે મુલાકાત. ભૂખ્યા તરસ્યા એક દુકાનમાં ગયા અને પોતાની ઓળખ આપી, મારું નામ બીકો છે, હું ઉજ્જૈનીનો છું. શેઠે તેમને પાણી અપાવ્યું અને બેસાડ્યા. તે દિવસે શેઠની દુકાનમાં ખૂબ વેપાર થયો. શેઠે વિચાર્યું, આ માણસ ભાગ્યશાળી છે, મારા વેપારમાં તેનો સાથ શુભ છે. તેથી એ સાંજે શેઠ બીકાને ઘરે લઈ ગયો. શેઠાણીએ અને દીકરીએ મહેમાનનું સન્માન કર્યું. હીરાના હારની ઘટના. બીકોને દીકરીના ઓરડામાં ઉતારો આપવામાં આવ્યો. ત્યાં તેણે જોયું, દિવાલ પર એક હીરાનો હાર લટકતો હતો અને દિવાલ પર ચિતરાયેલ હંસ તે હાર ગળી રહ્યું હતું. બીકો આશ્ચર્યમાં મુકાઈ ગયો, પણ કંઈ બોલ્યો નહીં. જમ્યા પછી દીકરી ઓરડામાં આવી હાર લેવા ગઈ, પરંતુ હાર ત્યાં નહોતો. તેણે બીકાને પૂછ્યું, મેં અહીં હીરાનો હાર મૂક્યો હતો, તમે જોયો છે? બીકાએ વિચાર્યું, હંસે હાર ગળી લીધો, એવું કહું તો કોણ માનશે? તેથી તેણે કહ્યું કે તેને ખબર નથી. દીકરીએ ઘણું સમજાવ્યું, પણ જવાબ ન મળતા તેણે પિતાને કહ્યું. શેઠે પણ બીકાને વિનંતી કરી કે જો તેણે હાર લીધો હોય તો પરત આપે, કારણ કે હાર વ શેઠે ઘણું સમજાવ્યા છતાં હાર મળી ન આવતા અને બીકાએ સતત કહ્યું કે મેં હાર લીધો નથી. છેવટે શેઠ ગુસ્સે થયો. તે બીકાના હાથ પગ બાંધી તેને રાજાના મહેલ ખાતે લઈ ગયો અને આખી ઘટના રાજાને કહી. રાજાએ પણ બીકાને હાર પરત આપવા કહ્યું, પણ બીકાએ કહ્યું, મહારાજ,
મારી પાસે હાર જ નથી. રાજા ગુસ્સે થઈ ગયા અને સજા તરીકે બીકાના હાથપગ કપાવી નાખ્યા અને તેને તેલી ગંગુતેલીના ઘર પાછળ ફેંકી દીધો. ગંગુતેલીને બીકો મળે છે. બીજા દિવસે ગંગુતેલી પોતાના ઘર પાછળ ગયો ત્યારે તેણે જોયું કે કોઈ માણસ હાથપગ વગર ત્યાં પડી રહ્યો છે. તપાસ કરતા ખબર પડી કે રાજાએ ચોરીના ગુના માટે તેને સજા આપી છે. બીકાની બેહાલ હાલત જોઈ ગંગુતેલીનું મન પલળી ગયું. તે ઘેર ગયો અને પત્નીને કહ્યું, આ માણસ બિચારો છે, આપણે તેની થોડી સેવા કરવી જોઈએ. જો સાજો થાય તો ઘરમાં કામ પણ કરી આપશે, ઘાણી પણ ફેરવી લેશે. પરંતુ તેની પત્નીએ કહ્યું, તે રાજાનો ગુનેગાર છે, તેને ઘેર રાખીએ તો રાજા ગુસ્સે થશે. તમે પહેલાં રાજાની મંજૂરી લઈ આવો. ગંગુતેલી રાજા પાસે ગયો. રાજાએ કહ્યું, બીકાએ પોતાનો દંડ ભોગવી લીધો છે, હવે તેને રાખવામાં વાંધો નથી. ગંગુતેલી ઘરે આવ્યો, પત્નીને વાત કહી અને બંનેએ બીકાને ઉચકી ઘરમાં લાવ્યા. તેની સેવા શુશ્રૂષા કરી. થોડા દિવસમાં બીકો થોડો સારો થયો અને તેલીની ઘાણી ઉપર બેસી કામ કરવા લાગ્યો. મલ્હાર, રાગ અને રાજકુમારી. સમય પસાર થયો. વર્ષા ઋતુ આવી. એક દિવસ બીકો કામ પૂરું કર્યા પછી પોતાના મનની ઉદાસી દૂર કરવા મલ્હાર રાગમાં ગાવા લાગ્યો. ત્યારે રાજકુમારી ત્યાંથી પસાર થઈ રહી હતી. તેણે મલ્હાર રાગની મધુર ધૂન સાંભળી અને મુગ્ધ થઈ ગઈ. રાજકુમારીને સંગીતનો ખૂબ શોખ હતો કારણ કે રાજાએ તેના માટે સારો સંગીતકાર રાખી તાલીમ અપાવી હતી. તેણે તરત જ પોતાની દાસીને કહ્યું, જઈને તપાસ કે મલ્હાર રાગ આટલો સરસ કોણ ગાઈ રહ્યું છે. દાસીએ તપાસ કરી આવી અને કહ્યું, કુંવરીબા, જે ગાઈ રહ્યું છે તે માણસના બંને હાથ પગ કપાયેલા છે. તે ગંગુતેલીના ઘરે બળદને હાંકીને ઘાણી ફેરવતો રહે છે. આ સાંભળી રાજકુમારી બોલી, હાથપગ વગરનો હોવા છતાં પણ હું તેને જ વર બનાવવા તૈયાર છું. તેની કલાવંતતા અને શુદ્ધ હૃદય મને પસંદ છે. દાસી આશ્ચર્યમાં પડી ગઈ અને કહ્યું, બહેનબા, તમને તો એક નહીં અનેક રાજકુમારો વરવા તૈયાર છે. તમે સુંદર પણ છો અને સુશીલ પણ. આવા અધોરેખિત સ્ટેટમાં રહેલા વ્યક્તિને કેમ નીચે આપેલા ભાગને મેં વ્યાકરણ શુદ્ધ, સરળ, સ્પષ્ટ અને રસપ્રદ ભાષામાં ફરીથી દાસીએ રાજકુમારીને સમજાવ્યું, બહેનબા, તમે રાજકુમારી હોવા છતાં આવા અપંગને પરણશો તો તમને દુઃખ જ મળશે. એક સારો, સુંદર, રાજવી વર તમને સહેલાઈથી મળી શકે છે. પરંતુ રાજકુમારી દૃઢ ભાવથી બોલી, હું તેને જેમ છે તેમ પતિ માનું છું. એક જન્મમાં બે પતિ નહીં થાય. તમે આ વાત મારા માતા પિતાને કહેજો. જો તેઓ મારો લગ્ન તેના સાથે નહીં કરે તો હું પ્રાણત્યાગ કરી દઈશ. દાસી આ સાંભળી ડરી ગઈ. તે રાજા રાણી પાસે ગઈ અને બધું કહી દીધું. રાજા રાણી આ સમાચાર સાંભળી ચોંકી ગયા. તેઓએ રાજકુમારીને બોલાવી ઘણું સમજાવ્યું, પણ રાજકુમારી હજુ પણ પોતાની જ વાત પર અડગ રહી. છેવટે રાજાને ગુસ્સો આવી ગયો અને બોલ્યા, જો તારા ભાગ્યમાં એવું લખ્યું છે તો એ જ ભોગવશે. રાજાએ ગંગુતેલીને મહેલમાં બોલાવ્યો અને કહ્યું, તારી પાસે જે અપંગ માણસ છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે. મારી આજ્ઞા મુજબ તેની તૈયારી કર અને તેને અહીં લઈ આવ. ગંગુતેલી ઘરે ગયો અને બીકાને આ વાત કહી. તે સાંભળીને બીકાએ કહ્યું, તમે રાજા પાસે જઈને 2 દિવસનો સમય માંગી લાવો. 2 દિવસ પછી લગ્ન કરીશું. ગંગુતેલી રાજા પાસે ગયા અને સમય માંગ્યો. રાજાએ મંજૂરી આપી. વિક્રમ રાજાનું પ્રાર્થન. આ સમય દરમિયાન બીકો અર્થાત વિક્રમ રાજા મનોમન પ્રાર્થના કરવા લાગ્યા, હે શનિદેવ, મેં મોટી ભૂલ કરી છે. તમારી શક્તિનો પરચો મળી ગયો છે. કૃપા કરીને મને માફ કરો અને દયા કરો. ત્યાં જ અચાનક આકાશમાંથી શનિદેવનું વિમાન ઉતર્યું. શનિદેવ નીચે ઉતરી બીકા પાસે આવ્યા. તેમણે કૃપાદ્રષ્ટિ નાખતા જ બીકાના હાથ પગ પાછા ઉગી આવ્યા અને તેનું સુંદર સ્વરૂપ પરત આવ્યું. શનિદેવ બોલ્યા, હે વિક્રમ રાજા, તમે મને નાનો બતાવ્યો તેનું શું પરિણામ મળ્યું? આ બધું કષ્ટ મારી સાડેસાતીથી જ તમને મળ્યું. વિક્રમ રાજાએ નમ્રતાથી કહ્યું, પ્રભુ, મને ક્ષમા કરો, મારી મોટી ભૂલ હતી. શનિદેવે તેમને આશીર્વાદ આપ્યો અને પોતાના વિમાનમાં બેસીને પરત ગયા. સૌને આશ્ચર્ય. બીકોને સંપૂર્ણ સ્વસ્થ અને સુંદર રૂપમાં જોઈ ગંગુતેલી અને તેની પત્ની આશ્ચર્યમાં પડી ગયા. તેમણે આ સમાચાર રાજા રાણી સુધી પહોંચાડ્યા. રાજકુમારીને પણ જાણ પડી અને તે આનંદિત થઈ ગઈ. રાજાએ ગંગુતેલીને ઘણું ધન આપ્યું અને ભવ્ય રીતે જમાઈને લાવવા કહ્યું. ભવ્ય લગ્ન. લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બારાત નીકળી. માર્ગભરમાં લોકો ટોળે ટોળા ઊભા રહી બીકાને જોવા લાગ્યા.
રાજમહેલ આનંદ, વાદ્યવૃંદ અને શણગારથી ઝિલમિલ થતો હતો. વરરાજા બીકોને માયરા પછી રાજમહેલમાં લાવવામાં આવ્યા. મંગળફેરા ફેરવાયા અને વિક્રમ રાજા રાજકુમારીનો ઐતિહાસિક લગ્નવિધિ પૂરો થયો. કોઈ વાંધો ન હોય તો આ વાત સૌને કહો. એવું કહેતા જ બીકુ ઊભો થઈ રાજાને પ્રણામ કરીને બોલ્યો, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમાદિત્ય છું. શનિદેવ મારા પર નારાજ થતાં મારી આવી પરિસ્થિતિ થઈ હતી. પરંતુ હવે શનિદેવની કૃપાથી હું મારા મૂળ સ્વરૂપમાં પાછો આવી ગયો છું. રાજા વિક્રમાદિત્યનું નામ સાંભળતા જ રાજા, રાણી, રાજકુમારી અને દરબારમાં હાજર સૌ કોઈ ખુશ થઈ ગયા. આ વાત નગરમાં વાયુવેગે ફેલાઈ ગઈ. રાજાના દર્શન કરવા નગરના લોકો ટોળે વળી આવવા લાગ્યા. આ સમાચાર શેઠના કાન સુધી પણ પહોંચ્યા. તે તરત જ દોડતો દોડતો રાજા વિક્રમાદિત્ય પાસે આવ્યો અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગવા લાગ્યો. તે બોલ્યો, મહારાજ, મેં તમારા પર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે. કૃપા કરીને મને માફ કરો. તમે જે દંડ આપશો તે હું સ્વીકારવા તૈયાર છું. ત્યારે રાજા વિક્રમાદિત્ય બોલ્યા, આમાં તારો કોઈ દોષ નથી. આ બધું તો મારા પર શનિદેવની અવકૃપાના કારણે થયું હતું. એટલે તમે આ બધું ભૂલી જાઓ. શેઠે હાથ જોડીને રાજાને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું. રાજા, રાણી અને રાજકુમારી શેઠના ઘરે જમવા ગયા. શેઠે સારા પકવાન બનાવી સૌને જમાડ્યા. ત્યાર પછી તેણે રાજાને વિનંતી કરી કે તેઓ એક રાત તેમના ઘરે રોકાય. વિક્રમાદિત્ય પણ સહમત થયા. તેમને એ જ ઓરડામાં ઉતારો આપવામાં આવ્યો જ્યાં પહેલા બીકાને રાખવામાં આવ્યો હતો. રાજા હિંદોળા ખાટ ઉપર બેઠા હતા ત્યારે તેમની નજર ભિંતી પર ચિતરાયેલા હંસ પર પડી. રાજાના આશ્ચર્ય વચ્ચે ભિંતીનો ચિતરાયેલો હંસ મોહમાંથી હીરાનો હાર કાઢીને ખીટી પર લટકાવવાનો પ્રયત્ન કરતો હતો. રાજાએ તરત જ શેઠને બોલાવ્યો. શેઠ પણ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. તે રાજાના પગે પડી ગયો અને બોલ્યો, હે રાજન, જો તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને સાચે માફ કરી દીધો. છેવટે રાજા વિક્રમાદિત્યે શેઠની દીકરી સાથે પણ વિવાહ કર્યો. ઘણા દિવસ ત્રંબાવટી નગરીમાં રહીને તેમણે ઉજ્જૈની જવાની પરવાનગી માગી. રાજા રાણીએ પ્રસન્ન થઈ સંમતિ આપી. તેમણે પોતાના જમાઈ અને દીકરીને દાગીના, વસ્ત્રો, ધન અને દાસદાસીઓ આપ્યા. શેઠે પણ ઘણું બધું આપ્યું. મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી. થોડા સમય પછી આખો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો. 2 રાણીઓ સાથે રાજા વિક્રમાદિત્ય આવી રહ્યા છે એ સાંભળીને આખું શહેર આનંદમાં ડૂબી ગયું. ધામધૂમથી તેમનું સ્વાગત થયું. બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય સભામાં બેઠા હતા ત્યારે શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈ રાજા ઊભા થયા અને આખી સભા પણ ઊભી થઈ ગઈ. શનિદેવને માનસન્માન આપીને આસન પર બેસાડવામાં આવ્યા. ત્યાર પછી શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમાદિત્ય. શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમાદિત્ય, તમે મને બધામાં નાનો બતાવ્યો હતો. તેનું ફળ તમને મળી ગયું. મેં તમને ઘણું દુઃખ આપ્યું, પરંતુ હવે હું તમારા ઉપર પ્રસન્ન છું. એટલે તમે જે વરદાન માંગવું હોય તે માંગો. આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય બોલ્યા, હે શનિદેવ, તમે મને જેવું દુઃખ આપ્યું એવું દુઃખ તમે હવે કોઈને ન આપો. એ જ મારો વરદાન છે. શનિદેવ બોલ્યા, હે રાજા, તમારી વાત મને સ્વીકાર્ય છે. જે પુરુષ અને સ્ત્રી શનિવારે મારી આ કથા સાંભળશે, વાંચશે, વ્રત કરશે, મારું ધ્યાન રાખશે અને પૂજાપાઠ કરશે, તેમને હું કદી પીડા નહીં આપું. કોઈ મોટી નાની પનોતી તેમને નહીં લાગશે. આટલું કહીને શનિ મહારાજ અંતર્ધ્યાન થયા. રાજા વિક્રમાદિત્યને તેમના રાજ્ય, વૈભવ, સુખ, સંપત્તિ, રાણીઓ અને સંતાનો બધું પાછું મળી ગયું. શનિવારનું વ્રત કરીને અને આ કથા સાંભળીને ભક્તો પર શનિદેવની કૃપા રહે છે. જીવનના કષ્ટ અને પીડામાંથી મુક્તિ મળે છે. બોલો શનિદેવ મહારાજની જય. મિત્રો, આ કથા સાંભળવા બદલ આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.